हेलो फ्रेंड्स, આજનો આપણો ટોપિક છે બ્લડ સર્ક્યુલેશન ઇન હાર્ટ। તો આની શરૂઆત થાય છે લંગ્સમાંથી આવતા ઓક્સિજનેટેડ બ્લડમાંથી। લંગ્સમાંથી ઓક્સિજનેટેડ બ્લડ એ ટોટલ 4 વેઇન થ્રુ આ 1, 2, 3 એન્ડ 4 આ 4 વેઇન થ્રુ લેફ્ટ એટ્રિયમની અંદર ડ્રેઇન થાય છે। આ ટોટલ બ્લડ ઓક્સિજનેટેડ લેફ્ટ એટ્રિયમની અંદર ડ્રેઇન થાય છે ટોટલ। હવે ત્યાંથી ઓક્સિજનેટેડ બ્લડ લેફ્ટ એટ્રિયમમાંથી લેફ્ટ વેન્ટ્રિકલની અંદર ડ્રેઇન થાય છે। અહીંયા લેફ્ટ એટ્રિયમમાંથી ઓક્સિજનેટેડ બ્લડ લેફ્ટ વેન્ટ્રિકલની અંદર ડ્રેઇન થાય છે અને તેમની વચ્ચે લેફ્ટ એટ્રિયમ અને લેફ્ટ વેન્ટ્રિકલની વચ્ચે માઇટ્રલ વાલ્વ કે જેને બાયકસ્પિક વાલ્વ પણ કહેવામાં આવે છે એ આવેલ હોય છે। આને બાયકસ્પ વાલ્વ પણ કહે છે કેમ કે આની અંદર બે કસ્પ હોય છે, આ 1 એન્ડ 2 એમ બે કસ્પ હોવાથી એને બાયકસ્પ વાલ્વ પણ કહે છે એન્ડ માઇટ્રલ વાલ્વ પણ કહેવામાં આવે છે। આની જે રચના હોય છે એ આ રીતે હોય છે, નીચેની બાજુએ કેમ કે જે બ્લડ સપ્લાય લેફ્ટ એટ્રિયમમાંથી લેફ્ટ વેન્ટ્રિકલમાં આવે છે એનું રિગર્જિટેશન ના થાય, પાછું બેક ફ્લો ના થાય એ અટકાવવા માટે આની રચના આ રીતે આવેલી હોય છે લેફ્ટ એટ્રિયમ અને લેફ્ટ વેન્ટ્રિકલની વચ્ચે। હવે લેફ્ટ વેન્ટ્રિકલમાંથી ઓક્સિજનેટેડ બ્લડ એઓર્ટિક વાલ્વ થ્રુ લેફ્ટ વેન્ટ્રિકલમાંથી જે ઓક્સિજનેટેડ બ્લડ સપ્લાય હોય છે એ એઓર્ટિક વાલ્વ થ્રુ એઓર્ટામાં ડ્રેઇન થાય છે। એઓર્ટિક વાલ્વની રચના આ રીતે ઉપરની બાજુએ આવેલી હોય છે। અહીંયા ખાસ જોવું કે અહીંયા માઇટ્રલ વાલ્વની રચના નીચેની બાજુએ છે જ્યારે એઓર્ટિક વાલ્વની રચના ઉપરની બાજુએ છે કેમ કે જે બ્લડ એઓર્ટામાં ડ્રેઇન થાય છે એ ત્યાંથી બેક ફ્લો ના થાય લેફ્ટ વેન્ટ્રિકલની અંદર પાછું। એઓર્ટામાંથી ઓક્સિજનેટેડ બ્લડ સપ્લાય બોડીના ડિફરન્ટ એક્સ્ટ્રીમિટીઝ અને સેરેબ્રમમાં પહોંચે છે। હવે અહીંયા બીજી એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે જે લેફ્ટ વેન્ટ્રિકલ જે ચેમ્બર છે એની વોલ છે એ એઝ કમ્પેર્ડ ટુ અધર ચેમ્બર્સ વધારે થિક છે કેમ કે લેફ્ટ વેન્ટ્રિકલને ઓવરઓલ જે ઓક્સિજનેટેડ બ્લડ સપ્લાય હોય છે એ આખા બોડીની અંદર ફ્લો કરાવવાનું હોય છે એટલે વધારે પ્રેશરની જરૂર પડે છે। એટલે આ જે વોલ હોય છે એ બીજા ચેમ્બર્સ કરતાં વધારે થીક હોય છે। હવે આ વાત થઈ લેફ્ટ એટ્રિયમ અને લેફ્ટ વેન્ટ્રિકલની। હવે વાત કરીએ રાઇટ એટ્રિયમ અને રાઇટ વેન્ટ્રિકલની। આ બંને વચ્ચે એક સેપ્ટમ આવેલું હોય છે જે આ બંને રાઇટ અને લેફ્ટ પાર્ટને અલગ કરે છે હાર્ટની અંદર। હવે રાઇટ એટ્રિયમની અંદર સુપિરિયર વેના કેવા એન્ડ ઇન્ફિરિયર વેના કહેવામાંથી જે ડીઓક્સિજનેટેડ બ્લડ હોય છે, સુપિરિયર વેના કહેવા એન્ડ ઇન્ફિરિયર વેના કહેવામાંથી જે ડીઓક્સિજનેટેડ બ્લડ સપ્લાય હોય છે એ રાઇટ એટ્રિયમની અંદર આવે છે। રાઇટ એટ્રિયમમાંથી આ બ્લડ સપ્લાય રાઇટ વેન્ટ્રિકલમાં આવે છે। એ બંને વચ્ચે ટ્રાઇકસ્પિડ વાલ્વ આવેલો હોય છે। આને ટ્રાઇકસ્પિડ વાલ્વ એટલા માટે કહે છે કે આની અંદર 3 કસ્પ આવેલા હોય છે, 1, 2 અને 3। ત્રીજો જે કસ્પ હોય છે એ પાછળની બાજુએ હોય છે જે ફિગરમાં ડ્રો નથી કરેલો। તો એમ 3 કસ્પ હોવાથી આ રીતે 3 કસ્પ હોય છે એની અંદર, એટલા માટે એને ટ્રાઇકસ્પિડ વાલ્વ કહેવામાં આવે છે। આ રીતે 3 કસ્પ હોય છે। હવે રાઇટ એટ્રિયમમાંથી ડીઓક્સિજનેટેડ બ્લડ રાઇટ વેન્ટ્રિકલની અંદર ટ્રાઇકસ્પિડ વાલ્વ દ્વારા આવે છે। હવે રાઇટ વેન્ટ્રિકલમાંથી પલ્મોનરી વાલ્વ થ્રુ જે પલ્મોનરી આર્ટરી આવેલી હોય છે એ પલ્મોનરી આર્ટરી અને રાઇટ વેન્ટ્રિકલ વચ્ચે જે વાલ્વ હોય છે એને પલ્મોનરી વાલ્વ કહેવામાં આવે છે। અહીંયા રાઇટ વેન્ટ્રિકલની અંદર જે ડીઓક્સિજનેટેડ બ્લડ હોય છે એ પલ્મોનરી વાલ્વ થ્રુ
પલ્મોનરી આર્ટરીની અંદર ડ્રેન થાય છે અને પલ્મોનરી આર્ટરીમાંથી આગળ જતાં પલ્મોનરી આર્ટરીઝ બે પાર્ટમાં ડિવાઈડ થાય છે. લેફ્ટ એન્ડ રાઇટ લંગ્સમાં જાય છે આ ડીઓક્સિજનેટેડ બ્લડ, એન્ડ લંગ્સમાંથી ફરીથી ઓક્સિજનેટેડ થઈને આ 4 વેન્સ થ્રુ હાર્ટની અંદર લેફ્ટ એટ્રિયમની અંદર ફરીથી ડ્રેન થાય છે. એક વસ્તુ યાદ રાખવાની કે જે બ્લડ સપ્લાય હાર્ટથી દૂર તરફ બ્લડને લઈ જાય એ આર્ટરીઝ દ્વારા થાય છે, અને હાર્ટની અંદર બ્લડ સપ્લાય લાવે એ વેઇન દ્વારા થાય છે. એ ઓલવેઝ યાદ રાખવું. હવે ઓવરઓલ આની સમરી જોઈ લઈએ તો ઓક્સિજનેટેડ બ્લડ 4 વેન્સ થ્રુ લેફ્ટ એટ્રિયમમાં આવે છે. લેફ્ટ એટ્રિયમમાંથી ઓક્સિજનેટેડ બ્લડ લેફ્ટ વેન્ટ્રિકલમાં આવે છે. એ બંનેની વચ્ચે માઇટ્રલ વાલ્વ આવેલો હોય છે જેને બાયકસ્પ વાલ્વ પણ કહેવામાં આવે છે. લેફ્ટ વેન્ટ્રિકલમાંથી એઓર્ટિક વાલ્વ થ્રુ ઓક્સિજનેટેડ બ્લડ એઓર્ટા થ્રુ બોડીના ડિફરન્ટ એક્સ્ટ્રીમિટીઝ અને સેરેબ્રમમાં જાય છે. હવે રાઇટ સાઈડની વાત કરીએ તો સુપિરિયર વેના કેવા અને ઇન્ફિરિયર વેના કેવામાંથી ડીઓક્સિજનેટેડ બ્લડ રાઇટ એટ્રિયમમાં આવે છે. રાઇટ એટ્રિયમમાંથી ટ્રાઇકસ્પિડ વાલ્વ થ્રુ ડીઓક્સિજનેટેડ બ્લડ રાઇટ વેન્ટ્રિકલમાં આવે છે. રાઇટ વેન્ટ્રિકલમાંથી પલ્મોનરી વાલ્વ થ્રુ પલ્મોનરી આર્ટરીઝમાં ડીઓક્સિજનેટેડ બ્લડ ડ્રેન થાય છે, અને ત્યાંથી ડીઓક્સિજનેટેડ બ્લડ ઓક્સિજનેટેડ થવા માટે લંગ્સની તરફ જાય છે. હવે ઘણા સ્ટુડન્ટ્સને ડાઉટ હોય છે કે થોડાક સમય પછી જે બ્લડ સર્ક્યુલેશન હોય છે હાર્ટની અંદર એમાં ભૂલ પડે છે, અમુક વસ્તુ ભૂલી જવાય છે થોડા ટાઈમ પછી. એને ઓલવેઝ યાદ રાખવા માટે એને હાર્ટને એક ચોરસની રીતે વિચારો, એને 4 પાર્ટમાં ડિવાઈડ કરી દો. રાઇટ એટ્રિયમ, લેફ્ટ એટ્રિયમ, લેફ્ટ વેન્ટ્રિકલ એન્ડ રાઇટ વેન્ટ્રિકલ. ઉપરની બાજુએ બીજા ચોરસ ખાના દોરો જે 2 લંગ્સની રીતે દર્શાવો. તો આ 2 લંગ્સની રીતમાંથી જે ઓક્સિજનેટેડ બ્લડ હોય છે એ લેફ્ટ એટ્રિયમમાં આવે છે. હવે આ જે ઓક્સિજનેટેડ બ્લડ લંગ્સમાંથી આવે છે એ લેફ્ટ એટ્રિયમમાં ડ્રેન થાય. લેફ્ટ એટ્રિયમમાંથી લેફ્ટ વેન્ટ્રિકલની અંદર, લેફ્ટ વેન્ટ્રિકલની બોડીના અલગ અલગ પાર્ટની અંદર જાય છે. હવે બોડીમાંથી ડીઓક્સિજનેટેડ થઈને જે બ્લડ જાય છે એ સીધું રાઇટ એટ્રિયમની અંદર ડ્રેન થાય છે. હવે બોડીમાંથી ડીઓક્સિજનેટેડ થઈને બ્લડ રાઇટ એટ્રિયમની અંદર ડ્રેન થાય છે. રાઇટ એટ્રિયમમાંથી રાઇટ વેન્ટ્રિકલની અંદર, અને ત્યાંથી પલ્મોનરી આર્ટરીથી પાછું લંગ્સની અંદર ડ્રેન થઈ જાય છે. સો આ સિમ્પલ રીત છે યાદ રાખવાની, અને કદી પણ ભૂલાશે નહીં આ ટેકનિકથી જો યાદ રાખશો તો. સો અહીંયા આપણો લેક્ચર પૂરો થાય છે. થેન્ક યુ સો મચ.